નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 16મો, જેનું નામ છે જાત્રા ફળી। આ પાઠની સમજૂતી આપણે મેળવવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 16 જાત્રા ફળી ભાગ 1। સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ તો પાઠના લેખક છે ભૂપત વડોદરિયા, જેમાં ભૂપતભાઈ છોટાલાલ વડોદરિયાનો જન્મ ધાંગધ્રામાં થયો હતો। તેઓ એક લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે। થોડાક વર્ષ તેમણે ગુજરાત સરકારમાં માહિતી નિયામક તરીકે કાર્ય કર્યું હતું। પ્રેમ અને પૂજા તેમની નવલકથા છે, તો કસુંબીનો રંગ અને જીવન જીવવાનું બળ તેમના વાર્તા સંગ્રહ છે। ઘરે બાહિરે તેમનો નિબંધ સંગ્રહ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂપત વડોદરિયા દ્વારા જે સાહિત્ય સર્જન કરવામાં આવેલું છે તેના વિશે આપણને માહિતી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને નવલકથાઓ, વાર્તા સંગ્રહ અને નિબંધ સંગ્રહ વિશે તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાનો આપેલા છે। આ પાઠની વાત કરીએ તો જાત્રા ફળી એક સુંદર સંવેદન કથા છે, જેમાં વાર્તા કથકની ક્ષયની બીમારી વિશે જાણીને પોતે જાત્રા જવાનું ટાળીને એ માટેના પૈસા વાર્તા કથકની સારવારમાં વાપરવાનો નિર્ણય કરીને કહે છે કે મારી જાત્રા ફળી અહીં માનવ ધર્મનો મહિમા થયો છે। વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પાઠ કે જેની અંદર માનવતાવાદી દ્રષ્ટિકોણ વાળી વ્યક્તિ કેવા નિર્ણયો લેતી હોય છે તેના વિશેની સમજ છે તે આપણને આ વાર્તા દ્વારા મળવાની છે। તો ચાલો આપણે વાર્તાને માણીએ। આ પહેલા વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે। તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે। કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પાઠ જાત્રા ફળી। 8 કલાકનું ગધા વેતરું કરીને હું સાંજે ઘેર જવા નીકળતો, ત્યારે અંગ થાકેલા લાગતા પણ એ થાક રસ્તાની ધૂળ જેવો હતો। મોં અને હાથ પગ ધોવાની સાથે જેમ એ ધૂળ ચાલી જાય તેમ જમીને ઊભો થતો ત્યારે પેલો થાક પણ ચાલ્યો ગયેલો જણાતો। ગધા વેતરું એટલે ખૂબ જ મહેનતનું કામ, જેને ગધા વેતરું કહેવામાં આવે। અને જ્યારે લેખક કહે છે કે હું જ્યારે કામ કરી અને થાકેલા અંગ એટલે કે થાકેલું શરીર લઈ અને ઘરે જતો, અને તે થાક પણ કેવો તો કે રસ્તાની ધૂળ જેવો, જેમ હાથ અને પગ પર કે મોં પર રસ્તાની ધૂળ ચોટી હોય અને આપણે જ્યારે મોઢું ને હાથ પગ ધોઈએ ત્યારે તે ધૂળ જતી રહે, તેવી રીતે આ થાક છે તે પણ એ પ્રકારનો હતો કે જે ધૂળની જેમ ચાલ્યો જતો। હું જાજુ ભણ્યો નહોતો, 6 અંગ્રેજી સુધીનો જ મારો અભ્યાસ હતો, પણ મારો પગાર 500 રૂપિયા હતો। જાજુ ભણ્યો ન હતો એટલે કે લેખક છે તેણે ખૂબ અભ્યાસ કરેલો નથી, અહીં વાર્તાના જે નાયક છે તેમણે, પરંતુ 6 ધોરણ સુધી તેનો અભ્યાસ હતો અને અંગ્રેજી પણ ત્યાં સુધી ભણ્યા હતા। તેમનો પગાર 500 રૂપિયા હતો। હું એક શેઠની નોકરી કરતો હતો। શેઠ 100 રૂપિયા વસૂલ કરતા હતા, પણ આજે 100 રૂપિયા ક્યાંથી? આ 100 રૂપિયામાં મારે અમારા 3 જીવનું પોષણ કરવાનું હતું, હું, માતા અને પત્ની। એટલે કે લેખકનો પગાર છે તે ખૂબ જ ટૂંકો હતો અને એ ટૂંકા પગારના 100 રૂપિયાના ટૂંકા પગારમાં લેખકે 3 જણાનું ગુજરાન ચલાવવાનું, એટલે કે લેખક, તેમના પત્ની અને તેમની માતા,
આ ત્રણેયનો ગુજારો છે તે આ 100 રૂપિયાના પગારમાંથી જ થતો હતો. પત્નીનો સ્વભાવ થોડોક ઉગ્ર ખરો, પણ શિયાળામાં અગ્નિ જેવો હુફાળવો બની રહે છે તેમ પત્ની મારી એટલે કે તેની પત્ની છે તે ઉગ્ર સ્વભાવની હતી. પરંતુ જેમ શિયાળામાં અગ્નિ પાસે બેસવાથી આપણને હૂંફ મળે, ગરમી મળે, તેવી જ રીતે મારી પત્ની છે તે નાની મોટી આપત્તિમાં એવી જ મધુર અને સાંત્વનાદાયી બની રહેતી. એટલે કે ઘરની અંદર જ્યારે નાની મોટી કોઈ મુશ્કેલી આવે ત્યારે તેમને પત્ની છે તે સહાય કરતી. જો કે જીવન સંગ્રામ મારે એકલા હાથે લડવાનો ક્યારેક વખત આવ્યો નહોતો. સાચું કહું તો 100 રૂપિયા રળી લાવીને હું માના હાથમાં મૂકી દેતો અને મા જ ઘર ચલાવતી. એટલે કે લેખક કહે છે કે જીવન સંગ્રામ એટલે કે જીવનની અંદર જે આવતા સંઘર્ષો છે તેમાં લેખકે ક્યારેય એકલા લડવાનું થયું નહોતું, કારણ કે લેખક છે તે 100 રૂપિયા રળી અને એની માતાના હાથમાં મૂકી દેતા અને મા તેનું ઘર ચલાવતી. આજની દુનિયામાં 100 રૂપિયાની આવક કોઈ મોટી વસ્તુ નથી, પણ માતા તો એને બાદશાહી પગાર ગણતી. જોકે એમાં ઢીલા થઈ જતા મારા મનમાં એ રીતે હિંમત પૂરવાની જ એની નેમ વર્તાઈ આવતી. આમ અમે સુખી હતા. એટલે કે 100 રૂપિયાના પગાર તેનાથી ઘરનું ગુજરાન છે તે માંડ માંડ ચાલે આવી પરિસ્થિતિ હતી અને 100 રૂપિયાની આવક કંઈ બહુ આવક કહેવાય નહીં. પણ તેમ છતાં લેખકનું મન મનાવવા માટે લેખકની બા છે તેને બાદશાહી પગાર ગણાવતી. એટલે કે રાજા બાદશાહનો જેટલો પગાર હોય એ પ્રકારનો પગાર છે તે તેને મળી રહ્યો છે. આવી રીતે તે તેના મનમાં હિંમત પૂરવાનો પ્રયત્ન છે તે કરતી અને આવી રીતે અમારો પરિવાર છે તે આખો સુખી હતો. અમારી નાનકડી દુનિયામાં સુખ અને દુઃખ હતા, પણ માતા પોતાના મનથી ક્યારેય દુઃખનો સ્વીકાર ન કરતી. કહેતી, દુઃખ કેવું? દુનિયામાં મોટું દુઃખ રોટલાનું, બાકી તો બધા મનના બધા ચાળા. અમને પેટ પૂરતું ભોજન મળતું અને એ માતાને મન મોટામાં મોટું સુખ હતું. એટલે કે તેની માતા છે તે ઓછા પગારમાં પણ સારી રીતે જીવન જીવવાની વાત છે તે દરેક વખતે સમજાવતી રહેતી. તે કહેતી કે દુઃખ કેવું? દુનિયામાં મોટામાં મોટું દુઃખ તો રોટલાનું છે. એટલે કે જો જમવા આપણને ન મળતું હોય તો તે મોટું દુઃખ કહેવાય. બાકી બધા તો મનના ચાળા છે, મનની ટેવ છે. એટલે કે અમને 2 ટાઈમ 3 ટાઈમ પૂરતું ભોજન છે તે મળી રહે છે, તો આનાથી મોટું સુખ શું હોઈ શકે? 13 રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં અમારું ઘર હતું. ઘર બહુ સગવડવાળું નહોતું, પણ તેની નાની મોટી અગવડો અને ખામીઓ અમે અમારા ભાગ્યની ખોડ કાપણોની પેઠે જ નિભાવી લેવાનું શીખી ગયા હતા અને તેનો વસવસો ક્યારેય ન કરતા. લેખકને ઘરનું મકાન ન હતું, તેથી તેઓ ભાડાના મકાનની અંદર રહેતા અને તેનું ભાડું છે તે 13 રૂપિયા ચૂકવવાનું થતું. ઘરની અંદર બહુ સુખ સગવડ ન હતી, પરંતુ આવી નાની મોટી અગવડો અને ખામીઓની વચ્ચે જેમ માણસના શરીરમાં કોઈ ખોડખાપણ હોય, હાથ પગ કે આંખની કે બીજી કોઈ અંગની ખામી હોય અને જેવી રીતે માણસ જીવતા શીખી જાય, એવી જ રીતે અહીં કથાનાયક છે તે પણ કહે છે કે અમે પણ આ ઘરની અંદર જીવતા શીખી ગયા હતા. અમને તે વાતનો ક્યારેય અફસોસ રહ્યો નથી. આમ અમારો સંસાર સુખરૂપ ચાલતો હતો, ત્યાં ઓચિંતો મારા શરીરે મને દગો દીધો. આવી રીતે કથાનાયક છે તેનો સંસાર સુખરૂપ સારી રીતે ચાલી રહ્યો હતો. એવા સમયે જ ઓચિંતો એટલે કે અચાનક તેમના શરીરે તેમને દગો દીધો. દગો દીધો એટલે શું થયું? તો કે જાન સાથે અલેણું ઉખળ્યું હોય એમ લાગ્યું. હવે મને સાંજે જે થાક લાગતો એ જાણે સહેલાઈથી ખંખેરી શકાતો નહીં. સાંજે હું ઢગલો થઈ જતો, શરીર ગારા જેવું થઈ જતું, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘેર આવીને ખાવાની ઈચ્છા ન રહેતી. મોંમાં મોળ આવ્યા કરતી. શરીરમાં થયેલા આ ફેરફારથી કેમ અછાના રહે માંથી કેમ અછાના રહે? એ કહેતી, બેટા, દિયે દિયે તારું શરીર પીળું હળદર થતું જાય છે, ખોરાકમાં સાવ ઉતરતો જાસ. ઠીક ના હોય તો કોઈ દવા લે, ડાક્ટર વૈદ્યને દેખાડ. આપણે તો આવી રીતે લેખક કથાનાયક કહે છે કે ધીમે ધીમે મારું શરીર છે તે નબળું પડવા લાગ્યું. જેમ પહેલાં રસ્તા પરની ધૂળ જેવો થાક મને લાગતો હતો, તે જ થાક હવે ખૂબ વધારે લાગવા લાગ્યો છે. સાંજ પડતા જ તેનું શરીર છે તે ઢગલા જેવું, ગારા જેવું થઈ જતું
આંખો બળતી હતી, માથું પણ ભારે લાગતું હતું અને ઘેર આવી અને ખાવાની પણ કંઈ ઈચ્છા ન થતી હતી. આમ શરીરમાં આવા થયેલા ફેરફારો છે તે તેમની માતાથી કંઈ અજાણ્યા હતા નહીં. તેમની માતા કહેતી કે બેટા, દિવસે ને દિવસે તારું શરીર છે તે પીળું પડતું જાય છે અને ખોરાક પણ સાવ ઉતરતો જાય છે. એટલે કે ખોરાક પણ તે હવે ઓછો કરી દીધો છે, કારણ કે તેને જમવાની ઈચ્છા જ ન થતી, તેથી તે વધારે ખોરાક ખાઈ શકતા ન હતા. તેથી તેમની માતા કહેતી કે ડાક્ટર વૈદ્યને કંઈક આપણે દેખાડીએ, બતાવીએ, જેથી કરીને તેનો ઈલાજ કરી શકાય. માએ અધૂરું વાક્ય મૂક્યું, પણ હું તેને બરાબર સમજી ગયો કે આપણને ગરીબને તો કાયા એ જ મૂડી એ કહેવા માગતી હતી. કાયા એ જ મૂડી એટલે કે ગરીબ લોકો પાસે બીજી કંઈ સંપત્તિ નથી હોતી, તેમનું શરીર છે તે જ તેમની સંપત્તિ છે, એટલા માટે કાયા એ જ મૂડી એવું કહેવામાં આવે છે. તો અહીં લેખક પણ કહે છે કે મને માની વાત છે તે સમજાઈ ગઈ કે આપણી પાસે ભલે શરીર, પૈસા ન હોય, સુખ સંપત્તિ ન હોય, પણ આપણું શરીર જો સારું હોય તો આપણે સારા. મારી ઈચ્છા તો મહિને માસ રજા લઈને આરામ કરવાની હતી, પણ શેઠ મને 1 મહિનાની રજા આપવા તૈયાર નહોતા, સિવાય કે મારે કાયમી રજા જોઈતી હોય. રખે માનતા કે મારા શેઠ કોઈ દયાહીણા સ્વાર્થી હતા. એમનો બિચારાનો પણ વાંક નહોતો, એમનો ધંધોય ઘસાઈ ગયો હતો અને બને ત્યાં લગી કોઈ જૂના માણસને છૂટો ન કરવો એવી એમની ઈચ્છા રહેતી. એટલે ધંધામાં જાજો રસકસ રહ્યો નહોતો, તોય મને અને મારા જેવા બીજા 2-3 માણસોને એ નિભાવતા. એટલે કે કથાનાયકની ઈચ્છા તો એવી હતી કે 1-8 મહિનો રજા લઈ અને આરામ કરે, પરંતુ તેના શેઠ તેને 1 મહિનાની રજા આપે તેમ હતા નહીં. આવું વિચારી અને આપણે એમ ન સમજીએ કે તેમના શેઠ છે તે સ્વાર્થી અને દયા વગરના છે, પરંતુ તેમાં પણ તેમનો કંઈ વાંક હતો નહીં, કારણ કે એમનો ધંધો પણ ઘસાઈ ગયો, એટલે કે સારો ચાલતો ન હતો અને જૂના માણસોને છૂટા કરવા એ પણ એમને ગમતું ન હતું. છૂટા કરવા એટલે નોકરીમાંથી કાઢી મૂકવા, અને તે પણ તેમને ગમતું ન હતું. એટલે ધંધામાં કંઈ વધુ નફો ન રહ્યો હોવા છતાં પણ તેઓ બીજા જેવા કથાનાયક અને તેના જેવા જ બીજા 2-3 માણસોને પણ નિભાવતા હતા, એટલે કે છૂટા કરતા ન હતા, જેમ તેમ કરી અને તેમનું કામ ચલાવી લેતા હતા. અંધારું થઈ ગયું હતું. આમ તો થાકીને લોથ થઈ ગયો હતો, પણ સૌથી વધુ દયા તો ત્યારે મારા પગની આવતી હતી. સાંજ પડી, લેખક જ્યારે કથાનાયક ઘરે આવે છે ત્યારે થાકી ગયા હોય છે અને તેની પણ તેમને દયા આવતી હતી અને પગની પણ દયા આવતી હતી. એમને મને ઘર ભેગો કર્યા વિના છૂટકો છે. રસ્તામાં થયું કે ડાક્ટર પાસે જતો આવું. આમને આમ જાજુ તાણવાથી તૂટી જવાશે, પણ શરીર બિચારું આરામ ઝંખતું હતું. ભૂખ લાગતી નહોતી. કશું ખાધા વિના મને બહુ તો 1 પ્યાલો ચા પીને સૂઈ જવાની ઈચ્છા હતી, પણ મારી રાહ જોઈને ભૂખ્યા બેઠેલા મા અને પત્નીનો વિચાર કરતા જેમ થયું કે કેમ ખાવું નથી એમ પૂછશે તો શું કહીશ? શરીરમાં ઠીક નથી એમ કહીશ. એમની એ કે એવું એમને લાગશે તો બિચારા એ નહીં ખાઈ શકે. એમની એ ભૂખ મરી જશે અને જીવ બાળશે. આવી રીતે કથાનાયક કહે છે કે મને ભૂખ નથી લાગી, તેવું જો હું તે મારી પત્ની અને તેને કહીશ તો તેના લીધે તેને ખોટું લાગશે, ખરાબ લાગશે અને તેઓ પણ જમશે નહીં, અને શરીર સારું નથી અથવા તો હું બીમાર છું એમ કહીશ તો તેઓ પણ મારી બીમારી વિશે જાણી અને કદાચ ખાશે નહીં. તેથી તે જૂઠું બોલવાનું નક્કી કરે છે કે જૂઠું જ બોલીશ. કહીશ કે પેલો પાનાચંદ મળી ગયો હતો. પાનાચંદને તો તમે જાણો છો ને, એનો કાઠિયાવાડી આગ્રહ તમે ક્યાં નથી જાણતા. ભૂખ નથી લાગતી એમ કહેતા કંઈકને એણે પોતાના કાઠિયાવાડી આતિથ્યનો પરચો બતાવી ડર્જન રોટલી દાબી જતા કરી દીધા હતા. હા, એ પાનાચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો. ઘણી હાના કરી, પણ એ તે માને કહ્યું કે બિચારા બા મારી રાહ જોઈને બેઠા હશે, પણ ન જ સમજ્યો. આવી રીતે ખોટું બોલવાનું લેખક નક્કી કરે છે અને કહે છે કે પેલો પાનાચંદ કે જે તેનો મિત્ર હતો અને તે કાઠિયાવાડી તેના લીધે ખૂબ જ આગ્રહ કરી અને જમાડે, એટલે ભૂખ ન લાગી હોય તો પણ તેની મહેમાનગતિનો પરચો બતાવવા માટે તે
એકાદ ડઝન જેટલી એટલે કે 10-12 રોટલી દાબી જતા લોકોને તેમણે જોયા છે. આવી રીતે પાનાચંદ તે મને પરાણે ઘરે લઈ ગયો, જમવા બેસાડી દીધો. મેં ઘણી હા ના કરી, પણ તેમ છતાં તેણે મને જમવા બેસાડ્યો. અને બિચારા મેં કહ્યું પણ ખરું કે બા મારી રાહ જોતી હશે, મારે જમવું નથી, પણ તે માનવા તૈયાર ન હતો અને પરાણે મને જમાડી દે છે. ઘેર જઈને આ જૂઠનો આશ્રય લઈ મેં ખાવાનું ટાળ્યું. મા અને પત્નીએ ખાઈ લીધું. મારો થાક છુપાવવા હું મથી રહ્યો હતો. માતાની આંખો મારું નિરીક્ષણ કરવામાં ન રોકાય એ માટે મેં વાતચીત ઉપાડી કે છે કોઈનો કાગળ? તો માએ કહ્યું કે હા, કાકીમાનો છે, ગુરુવારે કાકીમાં આવે છે. ઘેર જઈ અને લેખકને ખાવું નહોતું, તેથી આવી રીતે ખોટું બોલી અને જૂઠનો આશ્રય લીધો. ખોટાનો સહારો લઈ અને તેણે ભોજન છે તે ટાળી દીધું. પરંતુ મા અને પત્નીએ ખાઈ લીધું. લેખક છે તે પોતાનો થાક છુપાવવા મથી રહ્યા છે, પરંતુ તેની માતા છે તે તેનું નિરીક્ષણ કરી રહી હતી. એટલે તેને છુપાવવા માટે તે બીજી વાત ઉપાડે છે કે આજે કોઈનો કંઈ કાગળ આવ્યો છે? ત્યારે માએ કહ્યું કે હા, કાકીમાનો કાગળ આવ્યો છે અને તેઓ ગુરુવારે આવવાના છે. કાકીમા એટલે મારા બાપના કાકી. એ મારા વતનના ગામમાં રહેતા હતા. 5,000ની વસ્તીવાળા મારા વતનમાં એ જૂના પુરાણા બાપદાદાના નાનકડા ઘરમાં જીવતા હતા. કાકા નહોતા, દાયકા પહેલા એ ગુજરી ગયા હતા. કાકી એટલે કોણ? તો કે લેખકના પિતા છે તેના કાકી. અને તેઓ વતનના ગામની અંદર રહેતા હતા, જ્યાં 5,000ની વસ્તી હતી અને લેખકનું જે જૂનું પુરાણું મકાન હતું તે મકાનની અંદર તેઓ રહેતા હતા. તેમના કાકા છે તે દાયકા પહેલા એટલે કે 10 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. કાકીમાને કશું સંતાન નહોતું. એમની ઉંમર હવે 50ની આસપાસ. મારા વતનના એ નાનકડા ગામમાં જ એમની દુનિયા સમાઈ જતી. અત્યારે એ અહીં શા માટે આવતા હશે? મેં માને પૂછ્યું. અમસ્થા કે કંઈ ખાસ? એટલે કાકીમાં છે તેમને કોઈ સંતાન ન હતું અને તેની ઉંમર પણ 50 વર્ષની આસપાસ હતી. ને લેખકના નાનકડા ગામમાં જ તેમની દુનિયા સમાઈ જતી અને અત્યારે અહીં શા માટે આવતા હશે તેનો જિજ્ઞાસા તેમને જાગે છે. અને તેથી તે પૂછે છે કે અમસ્થા જ આવે છે કે કંઈ ખાસ કારણ માટે? બા બોલ્યા, એમને જાત્રાએ નીકળવું છે. મથુરા, વૃંદાવન, બદ્રીનાથ, રામેશ્વર બધે જવાના છે. અહીં વનરાવનદાસ જવાના છે, તેમની સાથે એ જઈ આવે. નીકળ, એ બિચારા એકલા થોડા જ જઈ શકે, કોક હારે જોઈએ ને. એટલે કહે છે કે તેમને યાત્રા કરવા જવાનું છે, જેમાં મથુરા, વૃંદાવન, બદ્રીનાથ, રામેશ્વર વગેરે જેવા સ્થળો છે તે બધાની જાત્રાએ તેમને જવું છે. અને અહીંથી વનરાવનદાસ છે તે જવાના છે, તો તેમની સાથે તેઓ પણ જશે. એટલે કોઈકને સથવારો હોય તો યાત્રા કરવાની મજા આવે, માટે તેઓ સાથે જવાના છે. કાકીમાં નિસંતાન હતા. કાકાભા ભગવાનનું માણસ હતા. એ ઈશ્વર ભક્તિમાં જ લીન રહેતા. કાકીમાં નિસંતાન હતા એટલે કે તેમને કોઈ બાળકો હતા નહીં. અને તેના કાકાભા છે તેઓ ભગવાનના માણસ, ભક્તિમાં જ લીન રહેતા. કાકીમાં કાકાભાના અવસાન પછી ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા. પહેલાં તો તેઓ એકલાનો તે કાંઈ અવતાર છે, શું રાંધવું, શું ખાવું, 2-1 વર્ષ એમ સુનમુન રહ્યા. કાકીમાનું ખસી જશે એમ બધા માનતા હતા, પણ કાકાભાની ઊંડી ધાર્મિકતાની પડેલી અસર કાકાભા જતા ઉપસી આવી અને કાકીમાં ઠાકોરજીની પૂજામાં ચિત્ત પરોવવા લાગ્યા. એટલે કે જ્યારે કાકાનું અવસાન થયું ત્યારે બધાને એમ લાગતું હતું કે હવે કાકીમાં છે તે પણ જાજુ નહીં જીવે, અથવા તો તેમનું મગજ છે તે કામ નહીં કરે તેવું બધાને લાગતું હતું. પરંતુ કાકાભાની જે ઊંડી ધાર્મિકતા હતી તે ધાર્મિકતાની અસર તેમની પત્નીમાં પણ જોવા મળે છે અને તેઓ પણ ઠાકોરજીની પૂજામાં પોતાનું ચિત્ત પરોવવા લાગ્યા, તેની પૂજા કરવા લાગે છે. પછી તો કાકીમા માટે ઠાકોરજી એક જીવતી જાગતી વ્યક્તિ બના ગયા હતા. સવારે ઠાકોરજીને જગાડવા, દૂધ ધરાવવું, જમાડવા, બપોરે પોઢાડી દેવા, 4 વાગે પાછા જગાડવા, દૂધ ધરવું, રાત્રે જમાડવા અને પોઢાડવા, એ જ એમની દિનચર્યા બની ગઈ. એટલે કે જેવી રીતે પ્રભુ ભક્તિ કરવામાં આવે છે તેવી રીતે અહીં કાકીમાં છે તે પણ ભગવાનની ભક્તિમાં પોતાનો દિવસ છે તે પસાર કરતા, જેમાં ભગવાનને સુવાડવા, ઉઠાડવા, તેમને ભોજન કરાવવું, દૂધ પીવડાવવું, આવા બધા કામો કરવામાં જ તેઓ પોતાનો દિવસ પસાર
કરતા રહેતા. પહેલાં તો એ કંઈ રાંધતા નહીં, પણ પછી એ બધું ઠાકોરજી માટે રાંધતા. ઠાકોરજી કોઈને જીવતી વ્યક્તિ હોય, ખાવા પીવા સંબંધી એમને પણ ભાવા અભાવા હોય, તેમ ઠાકોરજીને જાણે પૂછી પૂછીને એ શાક કરતા, દાળ વળતા અને બધું બનાવતા. પતિ સેવાનું રૂપાંતર પ્રભુ સેવામાં થઈ ગયું. આવી રીતે કાકી છે તે તેનો દિવસ, આખો દિવસ દિનચર્યા છે તે તેવી રીતે પ્રભુ ભક્તિની અંદર વિતાવવા લાગ્યા, જેમાં કાકાની જેમ જ તેઓ જાણે કે કાકીની પૂજા કાકાનું કામ કરી રહ્યા હોય તેવી રીતે જ તેઓ બધી કામગીરી છે ભગવાન માટે કરતા થયા. અને તેના કારણે લોકોને કાકીમાનું જીવન છે તે ભક્તિમય બની ગયું. ધાર્મિક વૃત્તિના કાકાભાનું સ્થાન કાકીમાના જીવતરમાં ઠાકોરજીએ લઈ લીધું અને એ જ એમનું સર્વસ્વ બની ગયા. કાકીમાના દિયર નાના કાકાભા એમને માસિક ખાધા ખર્ચ 30 રૂપિયા આપતા. એમાંથી થોડું ઘણું વધારીને કાકીમાં પુણ્યદાન કરતા. એમની પાસે 501 રૂપિયા રોકડા હશે તે એમની જાત્રા કરવાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માગતા હતા. આવી રીતે કાકીમાં છે તેમની પાસે થોડા ઘણા પૈસાની બચત થઈ હતી અને તે પૈસાની બચત થકી તેઓ યાત્રા કરવા માટે જવાના હોય તેવી તેમની છેલ્લી ઈચ્છા હતી. માને મેં પૂછ્યું કે કાકીમાં અહીંથી જાત્રાએ જવા ક્યારે નીકળશે? તો બા બોલ્યા કે ગુરુવારે અહીં આવશે અને રવિવારે રવાના થશે. મારી તરફ તાકી રહેતા બા બોલ્યા, હે બચ્ચું, હવે ડાક્ટર પાસે તારે ક્યારે જવું છે કે આમને આમ માથે મારી મૂકવું છે? શરીર એકવાર હાથમાંથી જાય પછી કાબૂમાં આવતા વાર લાગે છે. આવી રીતે મા ને દીકરો છે તે બંને વચ્ચે સંવાદ થઈ રહ્યો છે અને વાત વાતમાં તેની માતા પૂછે છે કે હવે તારે ડૉક્ટરને બતાવવા ક્યારે જવું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 16 જાત્રા ફળીનો ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ. આગળના ભાગ 2નો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.